ડિજિટલ ભારતની વાતો વચ્ચે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાની એક હકીકત સાંભળીને તમે ચોક્કસ વિચારશો, આ છે 21મી સદી? સાબરકાંઠા જિલ્લાના સૌથી વધુ વિકસિત અને શિક્ષિત તાલુકા ગણતા હિંમતનગર, જ્યાં આજ પણ લોકોએ સરકારશ્રીએ આપેલું અનાજ મેળવવા માટે ડુંગર ચરવો પડે છે. હા, તમે સાચું સાંભળ્યું. તાલુકાના જોડ ખાપરેટા જોવા ગામોમાં મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી જ નથી. જ્યારે આ ગ્રામજનોએ રાશન લેવા જવું પડે છે, ત્યારે એ માટે આવતી ઓટીપી પદ્ધતિથી અસરગ્રસ્ત થાય છે, કેમ કે નેટવર્ક મળે નહીં તો ઓટીપી મળે જ નહીં. એવા બનાવો પણ સામે આવ્યા છે કે લોકોને ડુંગર ઉપર ચડીને નેટ પકડવા જવું પડે છે, ત્યારે જ ઓટીપી મળે છે અને પછી જ તેમના અનાજ મળી રહે છે. વિચાર કરો, ડુંગર જ્યાં દીપડાનો ત્રાસ પણ હોય છે, ત્યાં લોકો રોજિંદા જીવન માટે ચડી જાય છે, બસ સરકારશ્રીના રાશન માટે. જો હિંમતનગર તાલુકાની આ હાલત છે, તો પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર જેવા અંતિમ વિસ્તારોનું તો કલ્પના તંત્ર પણ નથી કરી શકતી.